કે ભાઈ અમે કોઈ દી કર્યું તમારું ડિસ્પ્લે માં કે નામ લખ્યું અમારા આવી રીતે ઉપરાણા લઈને ફોન ન કરે ને પાછા. અરે ઉપર નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ એટલે કે એમબી ન્યૂઝ ગુજરાતમાં. ચાલો મિત્રો, આજે આપણે વાત કરીશું, તમે લોકો વસંત ચાવડાને અને માઉદાન ગઢવીને તો જાણતા દેશો. ત્યારે મિત્રો માઉદાન ગઢવી દ્વારા વસંત ચાવડાને કોલ કરવામાં આવ્યો અને કોલ કર્યા પછી જેમ ફાવે તેમ મન ફાવે તેમ વાણીવિલાસ કરવામાં આવ્યો. ત્યારે વસંત ચાવડા દ્વારા પણ માઉદાન ગઢવીને વળતો જવાબ આપી દેવામાં આવ્યો. તો ચાલો મિત્રો, સૌ પ્રથમ માઉદાન ગઢવી અને વસંત ચાવડા વિશે ફોનમાં શું વાત થઈ અને શું સમગ્ર મામલો હતો અને શું કારણથી આ વાયરલ રેકોર્ડિંગ ખૂબ જ સોશિયલ મીડિયા થઈ રહ્યું છે તે પણ આપણે એકવાર આ વિડીયોમાં જોઈએ. જય માતાજી. જય માતાજી. વસંતભાઈ બોલો. હાજી, કોણ? માવદાન ગઢવી બોલું, રાષ્ટ્રદીપ પુત્ર સેના સચિવ. બોલો ને ગઢવીભાઈ. કેમ છો? મજામાં? જી મજા મજા. વસંતભાઈ, હા રેકોર્ડિંગ કરવું હોય તો કરો, જી. અને કોઈ મારે કોઈ બીજી વાત નથી કરવી. હા અને તમે રેકોર્ડિંગ કરો અને પછી મૂકજો, કઈ વાંધો નહીં, નો ડાઉટ. હમ. કારણ કે તમે જે અત્યારે જે તમારો ઓડિયો વિડીયો હું જોઉં છું, હા તમે જે કાર્ય કરો તમારી રીતે સારા છે, મને ગમે છે, નો ડાઉટ. જી. પણ એક વસ્તુ યાદ રાખો ભાઈ, કેવું કે સોશિયલ મીડિયા ઉપર કેવું હોય ખબર, અને પહેલાની જે કહેવતો છે ને, કહેવતો ગુજરાતી પુસ્તકોમાં છપાયેલી છે, તમે મને ફેરવી દો ને થોડું. શું ફેરવી દો? એટલે કહેવતો જે માણસો જે બોલતા હોય ને, કોઈ પણ શબ્દ, તમે કેવું હમ. કોઈ પણ જ્ઞાતિ વિશે, હમ. એ કહેવતો પેલા આપણા ગુજરાતમાં બની ગઈ છે, બરોબર? એ મારે, તમે જેમ નથી બોલતા ને હું નથી બોલતો, કેવું હમ. ઘો મરવાની જાત ક્યાં જાય? હમ. પછી જે છીપકલીને શું કહેવાતું, એ બધી કહેવતો છે ગુજરાતી પુસ્તકમાં, બરોબર, છપાયેલી છે. હમ. એટલે આમાં શું છે, આમાં બધું ડિબેટમાં પડીએ ને ભાઈ, ઘણું હાલે, કેવું. ના ના સાહેબ, બીજું ઈ સાંભળો જે ભાઈ. કાંઈ હોય ને, હલો હા નહીં ના ના બાઉદરભાઈ, મને લાંબી ચર્ચા નથી કરવી, કેમ કે મારી પણ ટાઈમ નથી, મારા હજી ઘણા બધા ફોન. બીજું સાંભળો, હું તમને ઈ કહું હું છું, ખાલી સાંભળો, તમને એટલું જ કહી દઉં કે તમને તમે એટલે જે ફોન કહો ને કર્યો, ગુજરાતી ચોપડીઓમાં સાંભળો, લખેલું છે, પણ તો એ હું તમને ચોપડીમાં જે તે કહેવા શું સમયે માંગુ, લખેલું હોય છે મારા ભાઈ, વાલા, પણ હવે ઈ નહીં આવે. મારા વાલા, હું તમને એટલું જ કહું છું, મારા ભાઈ, એટલું કહું છું કે અત્યારે મેં 3-4 વિડીયો અમારા ગઢવીના છોકરા તમે યાર ડિબેટ કરો છો, યાર યોગ્ય કહેવાય? તમારા ગઢવીના છોકરાને કોણ કહે છે ઉપરાણું લઈને મને ફોન પણ કરો? તમને કહું, ઈ ઉપરાણું નહીં ભાઈ, તમે સમજો તો ખરા, પણ તમે પોતે વ્યક્તિ, તમે સમજદાર વ્યક્તિ છો, તમને બુદ્ધિ ના હોય યાર, તમે ખબર છે કે આમાં જય માતાજી કરી લેવાય ભાઈ, હા જય માતાજી મૂકો. પણ 3 વાર ફોન કાપીને તોય અરે ફોન કરે પણ છે. ભાઈ યાર, હું એમ અને વસંતભાઈ, તમે તમને એને કયો કે ભાઈ તમે હલો કોકના ઉપરાણા હલો લઈને ફોન ન કરો. વસંતભાઈ, તમને મારો અવાજ ના ગમતો હોય, હું કાંઈ અવ્યવહારિક બોલતો હોય તો કાપી નાખો, પણ વાત થઈ પૂરી. પણ ઈ જ વાત શું છે, લેવા કાપી બીજું? નાખીએ તો એ પાછો હા, હુકમ કરે. તો પછી એક કામ કરાય, તો પછી આપણે મુકાય નહીં. આમ શું છે, મૂકીએ તો આગળ હાલે ને. ના, ઈ તકલીફ તો રહે જ સાહેબ. હા ઓકે ઓકે, સરસ સરસ, હે? ઓકે. ભલે. હાલો. હલો વસંતભાઈ, હાજી માવદાનભાઈ બોલો. હમણાં કમલેશભાઈ હારે વાત કરી, મધુભાઈ હારે હા વાત કરી, કે મેં કીધું જો મધુભાઈ, કમલેશભાઈ અમારે, મારી યાર ઘણી યાર જોઈન્ટ છે બધા સંગઠનોમાં, હા. એટલે મેં કીધું કે વસંતભાઈને તમે તમારી રીતે સમજાવો. હમ. અને બીજું, આમાં તમે ટ્રેક કરો છો ને કે પોસ્ટરમાં ગઢવી સમાજ આવે, કેવું ગઢવી, એટલે તમે પોસ્ટર બનાવો છો એમાં ગઢવી આવે ને, એટલે હું તમારી સાથે વાત કરું છું કે ગઢવી સમાજ કે ક્ષત્રિય સમાજ માટે કે તમે જે ટ્રેક કરો છો ને, તો ભાઈ હું છે ને ચારણ છું, કેવું, એટલે તમને વાત કરવા એટલે ફોન કર્યો, બાકી મારે કઈ તમારી યારે બીજું કઈ કામ નથી. એટલે તમે જે તમારું કાર્ય કરતો હોય તમને મુબારક છે, પણ હવે પછી આવો ટ્રેકમાં ગઢવી સમાજનું નામ આવશે એટલે વસંતભાઈ સાંભળો, બીજું 2 મિનિટ સાંભળી લો ભાઈ. હલો, તમે આજ સુધી બધા વાત કરી અલગ વસ્તુ છે ને, માવદાન ગઢવી વાત કરો છો, કોની યાર? માવદાન ગઢવી માણસ જ છે ને. હા માણસ છે તમે. બીજું ભાઈ એક જ વસ્તુ કહું છું કે તમે છે ને ટ્રેકમાં ઉપર છે ને સમાજનું નામ ના લખો, કેવું? તો ખબર કેમ પડે કયા સમાજનો માણસ હતો? પણ ડિસ્પ્લેમાં શું લખવાની જરૂર છે ભાઈ? અમે કોઈ દી કર્યું તમારું ડિસ્પ્લેમાં કે નામ લખ્યું? અમારા આવી રીતે ઉપરાણા લઈને ફોન ન કરે ને પાછા. અરે ઉપરાણાની ક્યાં કરો ભાઈ, ઉપરાણાની નથી કેતો, તમે જે વાત કરો, હું એમ કહું તમે જે કરતો તમને મુબારક છે ભાઈ. અરે ભાઈ મુબારક છે, તમે જે કાર્ય કરો તમને મુબારક, પણ સમાજનું નામ ઉપર ના લખો. તમારા સમાજમાં કહી દો કે મારા સમાજમાં મારે ન, તો તમે તમારા સમાજને કહી દો કે કોઈનો ચાળો ન કરે, નકર છે ને ફાટી રે, કેવી? તમે તમારા સમાજને કહી દો. અરે હવે બેરટની કેમ ડોળા કવિ હંભાળ તૂત મારી ને તારી મને તો રેકોર્ડિંગ કર તારી બેન
હા તો માવદાન ગઢવી કે ભોસડી ના હા તો માવદાન ગઢવી હવાર સમાજ નું સુધી- નામ નો લખતો લોડા હા તો હવાર સુધીમાં તારી મને અહીં આવું ભોસડી તું બધાને કે ને અહીં આવો કાંઈ અહીં આવો. વાંધો નહીં તારી અમરેલી તારા ઘરે આવીને ભોસડા ઢળી મારું તારી બેન કાંઈ વાંધો નહીં હો કાંઈ વાંધો નહીં તારી મને લંડ વાંધો નહીં, આવી જાજે, હો ગઢવી સમાજ નું નામ નો લખતો લોડા ક્યાંય આવી જાજે અને ક્ષત્રિય સમાજ ગઢવી સમાજ એક છે ભોસડા તારી જેવો હા, એ સીઠા તો છે અમે મારી બેન જોયું તારી સંમેલનમાં ક્ષત્રિય સમાજ ભેગા કેટલાક ઉભા થઈ મેં જોયું એ તારી બેન આ પેલો ઉભો તો ભોસડી ના માધર કાંઈ વાંધો ચોદ નહીં માવદાન આવી જાજે અમરેલી હો હવે તારી માં આવું ભોસ મારી ના આપણે હા. એડ્રેસ તારી માં ફોન કરજે ને અમરેલી આવીને ફોન કરજે તું મારી ના પ્રેમથી સમજાવું સમજી લે હા, તું પણ અમરેલી બધાને આવીને- સિસ્ટમથી સમજે તો મિત્રો વિડીયો જોયો ને આ હતા માઉદાન ગઢવી. તો માઉદાન ગઢવીના રેકોર્ડિંગ વિશે અને વસંત ચાવડા વિશે જે વાત કરી તેને લઈ તમારે શું કહેવું છે તે ખરેખર કોમેન્ટ કરીને જણાવજો. કારણ કે વસંત ચાવડા રાઈટ છે કે પછી માઉદાન ગઢવી રાઈટ છે એ તમારી ઉપર ડિપેન્ડ કરવાનું આપણે રાખ્યું છે. બાકી મને તો ખ્યાલ જ છે કોણ રાઈટ છે અને કોણ રોંગ છે, પરંતુ હવે તમે કોમેન્ટ કરીને જણાવજો ખરેખર આમાં આ રેકોર્ડિંગમાં તમને કોના તરફેણમાં લાગે છે અને શું લાગે છે તે પણ કોમેન્ટ કરીને જણાવજો.